જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામો કુલ ₹1 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરતા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. વારસિયા વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતી આધેડ મહિલાની હત્યા. માતા અને પુત્ર ઓમ સાઈરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની ચલાવતા હતા દુકાન. વડોદરા શહેર પોલીસની PCV સ્કોડને મળી મોટી સફળતા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જરોદ ITM હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવે જરોદની આસપાસના ગામના લોકો સેવાનો લાભ લઈ શકશે. જરોદ ITM મેડિકલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઉદ્ઘાટન કાર્ય કરવામાં આવ્યું. હવે જરોદની આસપાસના ગામો હોસ્પિટલની સેવાના લાભ લઈ શકશે. જરોદ ખાતે આવેલી ITM હોસ્પિટલમાં આજથી આયુષ્માન કાર્ડ સહાયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમાં ખાસ કરીને કેમ્પસ પાલડી જરોદ પાસે વડોદરા હાલોલ હાઈવે નજીક આવેલી ITM મેડિકલ કોલેજમાં યોજના અંતર્ગત સેવાઓ જેવી કે જનરલ સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સાંધા બદલવાના ઓપરેશન, હાડકાને લગતી સારવાર, અકસ્માતની સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. ITM મેડિકલ હોસ્પિટલ તેની બહુ વિશેષતાવાળી સેવા માટે માન્યતા ધરાવે છે અને હાલમાં હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ, ઘોઘંબા, સંતરામપુર, સાવલી અને અન્ય નજીકના વિસ્તારોની મોટી વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરે છે. આ યોજનાના ઉદ્ઘાટન નિમિત્તે રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી સાથે જ ધારાસભ્યો જયેન્દ્રસિંહ પરમાર, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ હોસ્પિટલના પ્રમુખ કનુપ્રિયા રાઠોડ અને ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આસપાસના વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1500 લોકોએ હાજરી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેર હોય કે જિલ્લો હોય, હંમેશા લોકોની સેવા કરવા માટે અગ્રેસર છે. આજે વડોદરા જિલ્લાનું જરોદ નજીકનું ITM હોસ્પિટલ અદ્યતન હોસ્પિટલ છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી આયુષ્માન ભારતના લાભ લઈ શકે, પોતાની મેડિકલની ટ્રીટમેન્ટ આ આયુષ્માનના કાર્ડ થકી સ્વસ્થ બની શકે એની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી. તો ITMના આખા મેનેજમેન્ટ અને સ્ટાફે આ પહેલી એવી હોસ્પિટલ છે કે આયુષ્માનનો લાભાર્થી આ હોસ્પિટલમાં લાભ લઈ શકે. એના માટે આજુબાજુના ગામડાના લોકોને બોલાવીને કાર્યક્રમ કરે, એમને જાણ કરે અને જાણ કર્યા પછી અહીંયા તમે આરામથી અહીંયા સુવિધા તમારા હેલ્થની લઈ શકો છો. એ કાર્યક્રમ આજે રાઠોડજી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. હું રાઠોડજીને ખૂબ અભિનંદન આપું છું અને સુંદર મજાની આવા એક ગામડાની આજુબાજુ આટલી સુંદર હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે અહીંયા બધી જ સારવાર દૂર દરાજ ગામનો કોઈ દર્દી અહીંયા કરી શકે એવી સુંદર હોસ્પિટલ બનાવી છે અને આયુષ્યમાનનો લાભાર્થી અહીંયા પોતે ટ્રીટમેન્ટ લઈ શકશે એવી વ્યવસ્થા પણ એમણે કરી છે. ત્યારે હું ખૂબ અભિનંદન રાઠોડજીને અને એમની ટીમને આપી રહી છું અને અહીંયાની જનતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ આભાર માની રહી છે કે સ્વાસ્થ્યની ચિંતા મોદીજીએ કરી છે. અનેક ચિંતા કરી છે, પણ સ્વાસ્થ્યની ચિંતા જે વિશ્વની મોટી યોજના એટલે આયુષ્માન ભારત યોજના, મારો ગામડાનો દરેક લાભાર્થી મોદી સાહેબને અભિનંદન અને વંદન કરી રહ્યો છે. ધન્યવાદ. નમસ્કાર. આજે ITM SLS બોર્ડા મેડિકલ હોસ્પિટલમાં PMJY જે સ્કીમ છે એનું શુભારંભ થઈ રહ્યું છે. એના માટે આપણા સાંસદ સભ્ય મેડમ અને અનેક અહીંના જે ધારાસભ્યો હતા એ બધા હાજર હતા. એમના શુભ હસ્તે આજે એનું પ્રોગ્રામનો આરંભ થયું છે અને ગામના અલગ વડીલો, સરપંચો, આશાબેન વર્કો બધા ઉપસ્થિત હતા
અને આ જે પ્રોગ્રામનો હેતુ છે કે લોકોને વધારે પડતી વધારે લોકો આ આયુષ્યમાન ભારતનો અમારા હોસ્પિટલમાં એનું સારવાર અને એનો ફાયદો લઈ શકે એના માટે વિનંતી. શું નામ? ડૉક્ટર કાર્તિક વિશ્વનાથન, સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓર્થોપેડિક સર્જન. વડોદરા MS યુનિવર્સિટી ખાતે પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. વડોદરાની MS યુનિવર્સિટી ખાતે પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે MS યુનિવર્સિટીની કોમર્સ ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વીપના કોઓર્ડિનેટર અને નાયબ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓએ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જુ સમાન ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીને લગતી બાબતો અને મતદાન અંગે તેમના વિચારો ડિબેટ સ્વરૂપે રજૂ કર્યા હતા. ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોને EVMનું લાઈવ નિદર્શન દર્શાવવામાં આવ્યું હતું, જેથી તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય. ઉપસ્થિત સર્વોએ વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હું હેમાલી ઠક્કર, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી છું. આજે અમારા ફેકલ્ટીમાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું, જેમાં હું હેમાલી ઠક્કર વડોદરાના તમામ જિલ્લાને વિનંતી કરું છું કે તેઓ પણ 10 મિનિટ દેશ માટે આપે અને લોકતંત્રને મજબૂત બનાવે. આભાર. આજે MS યુનિવર્સિટી ખાતે કોમર્સ અને મેનેજમેન્ટના સ્ટુડન્ટ દ્વારા ટોક શો તથા ગ્રુપ ડિસ્કશનનું આયોજન થયેલું, જેમાં મુખ્ય વિષય હતો કે વોટિંગ અવેરનેસ કેવી રીતે વધારી શકાય. તો આ પ્રોગ્રામની અંદર તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો અને આ જ વિદ્યાર્થીઓની હેલ્પથી જે બૂથ ઉપર વોટિંગ પર્સન્ટેજ ઓછા છે તેમની મદદથી એમને સ્વયંસેવક તરીકે મૂકી અને વોટિંગ પર્સન્ટ વધારવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે પ્રતિબદ્ધ છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 8 અને 9ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામો કુલ ₹1 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9માં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજવાળો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામ તથા ગોરવા રણછોડજી ફળિયું, ખત્રી મહારાજ ફળિયું, સોલંકી ફળિયું, ગોરવા ગામ તથા આસપાસના વિસ્તારના પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ તથા ગોરવા વિસ્તારમાં નારાયણનગરની સામે આવેલ ઓમ સોસાયટીના કોમન પ્લોટ પેવર બ્લોક નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજના દિવસે અલગ અલગ વિસ્તારોમાં 8 જગ્યાએથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 8માં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજને જોડતો આ રસ્તો એ 12 મીટરનો કાર્પેટ કરવાનો, અભયનગરની સામેના ભાગમાં પેવડ બ્લોક નાખવાના, આવા અનેક પાણી સુધારણાનો પણ એવી રીતે વોર્ડ નંબર 9માં ઉંડેરા સુધી વરસાદી કાંસ નાખવાનો અને બીજા પેવડ બ્લોક RCC રોડ નાખવાના. આશરે આવા 1.25 કરોડથી ઉપરના કામો, આજે 8 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. આજથી કદાચ 9 મહિના પહેલાં આ મધુનગર એટલે કે મધુનગરથી ગોરવા ગોરખનાથ મંદિર સુધીના રોડ પર તોડફોડ પણ કરવામાં આવી હતી. એની પાછળનો આશય પણ એ હતો કે આખો 12 મીટરનો રોડ અને એક નવો ઓલ્ટરનેટ મધુનગર 4 રસ્તા તરફ લોકોને જવું ના પડે અને મધુનગર બ્રિજ ઉતરીને સીધા ગોરખનાથ મંદિર તરફ આવી શકાય એવો 12 મીટરનો રોડ આખો નવો બનવા જઈ રહ્યો છે. ત્યારે વિકાસની વણઝાર આખી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 900 કરોડના કામોનું ખાતમુહૂર્ત પાછલા વીકમાં અને માનનીય મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ 700 કરોડના કામોનું ખાતમુહૂર્ત એટલે કે 1600 કરોડના કામોનું ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાનું 33% બજેટ માત્ર અઠવાડિયામાં ખર્ચ કરવામાં આવ્યું છે. ત્યારે મને વિશ્વાસ છે વડોદરા એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સૌના સાથ સૌના સહકાર થકી વડોદરા શહેર વિકાસની નવીનતમ ઊંચાઈઓ સ્પર્શ કરશે. શ્રી સનાતન વૈદિક ધર્મ ટ્રસ્ટ દ્વારા સ્વપંડિત શ્રી ચંદ્રશેખરજી મહારાજ રોડ ગોત્રી સેલાસી રોડ ખાતે ગૌહત્યા બંધ કરવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેને લઈને રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શ્રી સનાતન વૈદિક ધર્મ ટ્રસ્ટ દ્વારા સ્વપંડિત શ્રી ચંદ્રશેખરજી મહારાજ રોડ ગોત્રી સેવાસી રોડ ખાતે ગૌહત્યા બંધ કરવામાં આવે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેને લઈને રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સેવાસી ગોત્રી રોડ ખાતે શ્રી સનાતન ધર્મ વૈદિક ધર્મ ટ્રસ્ટના ડોક્ટર ગાર્ગીબેન પંડિત સહિત ટ્રસ્ટના આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન નોંધાયો હતો. ગૌમાતા રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં ગૌહત્યા બંધ કરવામાં આવે, જ્યોતિષપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંતશ્રી વિભૂષિત સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના આહવાન હેઠળ દેશભરમાં સવારે 10 વાગે 10 મિનિટના પ્રતિકાત્મક ભારત બંધ આહવાન કરવામાં આવ્યું હતું. જેથી આજરોજ શ્રી સનાતન વૈદિક ધર્મ ટ્રસ્ટ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવે, દેશભરમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તેવી માંગણી શ્રી સનાતન વૈદિક ધર્મ વડ ટ્રસ્ટ દ્વારા સૂત્રોચ્ચાર અને રામધૂન યોજી સરકાર સામે માંગણી કરી કે દેશભરમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપણા જે જ્યોતિષપીઠ શંકરાચાર્યજી છે, અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ, એમને આજે આહ્વાન આપ્યું છે કે 10-10-10 ગૌહત્યા અબ બસ, એટલે 10 માર્ચે 10 વાગે 10 મિનિટ સુધી કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નહીં આવે અને ભારત એટલે દેશવ્યાપી બંધ પાડવામાં આવશે અને માત્ર ને માત્ર 10 મિનિટ પૂરતો જ આ બંધ રહેશે. એનું કારણ એવું છે એ નથી ઈચ્છતા કે દેશની પ્રગતિમાં કે ઉત્કર્ષમાં કે કાર્યમાં કોઈ બાધા આવે, પણ ગાય હત્યા રોકવા માટે આ જ એક સ્ટેપ લઈ શકાય એવું છે કે ગાય હત્યા રોકવા માટે અમે આ એક વિરોધ કરી રહ્યા છીએ કે 10 મિનિટ કોઈ પણ પ્રકારનું કામ નહીં કરીએ અને દેશમાં થતી ગૌ હત્યાને રોકીએ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન મળે, દરજ્જો મળે, એના માટે આ એક પ્રયાસ છે અને એમને દેશવ્યાપી આ આંદોલનનું આહ્વાન કર્યું છે. આપણા ટ્રસ્ટ થકી એટલે શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ થકી એ કાર્યક્રમ છે કે આપણે આપણા કાર્યકર્તાઓને અહીંયા બોલાવ્યા છે અને 10 મિનિટ સુધી કોઈ પણ જાતનું કાર્ય કર્યા વગર માત્ર અહીં ઊભા રહી ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત હો અને ગાયને લગતા સૂત્રોચ્ચાર કરવામાં આવશે, રામધૂન કરવામાં આવશે અને દેશની પ્રજાને અપીલ કરવામાં આવશે કે ગૌહત્યા બંધ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું સરકાર કોઈ પગલું ઉઠાવે. વડોદરા શહેર પોલીસ પીસીબી સ્કોડને મળી મોટી સફળતા. વડોદરા શહેર પોલીસની પીસીબી સ્કોડને મળી મોટી સફળતા. પીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો ઇંગ્લિશ દારૂનો માથવાર જથ્થો. જાંબુઆ હાઈવે પરથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો. અંદાજિત 1590 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ નીકળ્યો હતો ડ્રાઈવર. કપુરાઈ પોલીસ મથકની હદમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. કપુરાઈ પોલીસ ઊંઘતી ઝડપાઈ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો માટે
ખાવા પીવા અને રહેવાની સુવિધા માટે CSR ફંડમાંથી 22 કરોડના ખર્ચે વિશ્રામ સ્થળ બનાવવામાં આવ્યું હતું, પરંતુ 2 માસથી બંધ હોવાથી પરિવારજનો તેનો લાભ લઈ શકતા નથી. વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોને રહેવા ખાવા સહિતની સુવિધા માટે 22 કરોડના CSR ફંડથી વિશ્રામ સદન બનાવ્યું, પણ છેલ્લા 2 માસથી વિશ્રામ સદન બંધ હાલતમાં હોવાથી દર્દીના પરિજનો તેનો લાભ લઈ શકતા નથી. વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી SSG હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓ માટે હોસ્પિટલની પાછળના ભાગે પાવરગ્રીડ કંપની દ્વારા CSR ફંડ અંતર્ગત 22 કરોડના ખર્ચે અત્યાધુનિક વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું, જ્યાં દર્દીઓના પરિજનો રાહત દરે રહી શકે. પરંતુ વિશ્રામ સદનની દર્દી કે તેના પરિજનો સુધી યોગ્ય જાહેરાત ન થતાં વિશ્રામ સદન શરૂ થાય તે પહેલાં જ બંધ કરવાનો વારો આવે છે. દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્રામ સદનની સેવા શરૂ કરાઈ, પણ તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટનો હવાલો પરત કરી દીધો હતો. આજે 67 દિવસથી વિશ્રામ સદન બંધ હાલતમાં છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલમાં રાજ્ય બહારના દર્દીઓ પણ આવી રહ્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવી રહ્યા છે. તેમના પરિજનો હોસ્પિટલમાં ગમે ત્યાં સૂઈ જઈ રાત વિતાવતા હોય છે. જો દરેક વોર્ડ, દવાની પ્રિસ્ક્રિપ્શન, હોસ્પિટલના ઇન આઉટ દરવાજાઓ પર વિશ્રામ સદનની સુવિધાની જાણકારી અપાઈ હોત તો દર્દીના પરિજનો તેનો લાભ લઈ શકત, પણ હોસ્પિટલ સત્તાધીશોની આવડતથી વિશ્રામ સદન બંધ કરવાની ફરજ પડી છે. દર્દીઓના 235 પરિજનોની રહેવા ખાવા પીવા સહિતની વ્યવસ્થાઓ હોવા છતાં ધૂળ ખાઈ રહ્યું છે વિશ્રામ સદન. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્દીના સગાઓ માટે મસ્ત તૈયાર કરેલું બંધ છે હમણાંથી. કેમ આ બંધ થઈ ગયું? આટલી સારી સુવિધા કેમ બંધ હાલતમાં છે? વિશ્રામ સદન પાવરગ્રીડ દ્વારા CSRમાં મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. MOUની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા, સંચાલન અને નિભાવવા માટે એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ SSG હોસ્પિટલે MOU કરવાનો થાય છે. છેલ્લો MOU દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતાં દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્ય નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવવા માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે. ફક્ત 2 જ અરજીઓ આવેલ. MOU મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપના માધ્યમ દ્વારા શહેરની, જિલ્લાની, ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. 235 દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે. એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની. આવો, આનું સંચાલન અને નિભાવ કરો. હવે સોલાર પેનલ લાગી ગઈ છે, CCTV સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે. આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે. તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો. સર, ચૂક ક્યાં થઈ? કારણ કે આ દીપક ફાઉન્ડેશન છોડે એ પહેલા કંઈ કોઈને આપી દેવાની જરૂર હતી. અત્યારે દર્દીના સગા ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે, જેની સુવિધા 3 વખત પત્રકાર પ્રેસમાં જાહેરાત આપવા છતાં સંસ્થાઓ આવતી નથી, તો હું કોને બોલાવીને સોંપી દઉં? તો શું કંઈ થઈ શકે એવું છે? સંસ્થા આવતી નથી તો એટલે તમે આપના માધ્યમ દ્વારા અપીલ કરી કે આપ આને બહોળો પ્રતિસાદ આપો. આ પ્રકારની સખાવતી ધર્મદાર સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે, ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી, એમાં ભાગ લઈએ, સયાજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ. સર, આટલો 22 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે CSRમાં. રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્ચો પાડી નથી કરી શકાય એવું આવ્યું કે સરકાર જોડેથી કંઈ ગ્રાન્ટ માગી? પાવરગ્રીડ સાથે થયેલા MOU મુજબ આ એનું સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનો થાય છે. રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી. કોઈ NGO કે કોઈ સંસ્થા નહીં આવે તો શું આ વિશ્રામ સદન બંધ થશે કાયમ માટે? એવું નથી કહેતો. હું આશાવાદ સેવું છું કે બહુ જલ્દી કોઈ એક સંસ્થા આવશે અને આજની મારી અપીલ પછી કદાચ વધારે લોકો સુધી મારી અપીલ પહોંચે
અને કોઈને કોઈ સંસ્થા તો આવશે. સર ટર્મ્સ એન્ડ કન્ડિશન કંઈ એવી છે કે એના કારણે સંસ્થાઓ નથી આવતી? ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં તો અમે સુધારા પણ કર્યા છે. અગાઉની કન્ડિશન પ્રમાણે 75 રૂપિયા પ્રતિ રાત પ્રતિ પથારી પ્રતિ વ્યક્તિ રાખેલું છે, હવે અમે ઘટાડીને 50 રૂપિયા કરી દીધું છે. કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે. સર ડિપોઝિટની એમાં કંઈ તકલીફ થઈ જાય? એવી કોઈ ડિપોઝિટ અમે લેતા નથી. ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગાઓએ ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજ્યું. બહોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક, ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા નથી. સર થેન્ક યુ. અતુલભાઈ, શું કહેશો જે એસએસજીમાં જે દર્દીઓ છે તેના સગાવવા માટે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે ને અત્યારે એની બિસ્માર હાલે છે, શું કહો? મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સર સયાજીઓ જનરલ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ગુજરાતના રાજ્યની બહારના મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્રથી તમામ લોકો અહીંયા દર્દીઓ આવતા હોય છે. 2 મહિના સુધી એમને અહીંયા સુવિધાઓ લેવાની હોય છે. સ્વજનો પણ સાથે આવતા હોય છે. સર સયાજીઓ હોસ્પિટલને કંપનીઓ દ્વારા 22 કરોડ રૂપિયા આપવામાં અને એના થકી અહીંયા વિશ્રામ સદન બનાવવામાં આવ્યું. આ વિશ્રામ સદન જોવા જઈએ તો હોસ્પિટલથી 2 રોડ ઓળંગીને જવું પડે એટલે ઘણું દૂર પણ કહેવાય, જોખમી કહેવાય. સાથે જે પણ સ્વજનો આવે છે એ સ્વજનો માટે આ હોસ્પિટલ છે. પરંતુ સર સયાજીઓ હોસ્પિટલના સત્તાધીશો, અધિકારીઓ, સુપ્રિન્ટેન્ડન્ટની માંડીને તમામ લોકોએ વ્યવસ્થિત આનો પ્રચાર પ્રસાર કર્યો નથી, જાહેરાત કરી નથી. સાથે જે કેસ પેપર હોય છે કેસ પેપરમાં પણ આની નોંધ કરે તો સ્વજનો આનો બરાબર ઉપયોગ કરી શકે. પરંતુ ક્યાંક છેલ્લા 2 મહિનાથી સ્વજનો આનો ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે 22 કરોડ રૂપિયા CSR ફંડ જે મળ્યું છે એનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. તો સર સયાજી હોસ્પિટલના સત્તાધીશો, સુપ્રિન્ટેન્ડન્ટ, સામાજિક સંસ્થાઓ આગળ આવીને આ વિશ્રામ સદન ચાલુ કરે, સ્વજનોને લાભ મળે, પરિવારજનોને લાભ મળે તેવા પ્રયાસ સુપ્રિન્ટેન્ડન્ટ કરે તેવી અમારી માંગ છે. વડોદરાના ન્યૂ પાદરા રોડ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા 370 આર્ટિકલ મૂવી નિહાળવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલું ખાનગી સિનેમા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 370 ફિલ્મ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહના નેતૃત્વમાં 370 ફિલ્મ નિહાળવા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 10, 11, 12ના કાર્યકર્તા અને વોર્ડ પ્રમુખની હાજરીમાં 370 આર્ટિકલ ફિલ્મ નિહાળવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 10, 11 અને 12ના કાર્યકર્તાઓને 370 આર્ટિકલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ભારતીય જનતા પાર્ટી દ્વારા 370 ફિલ્મ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કહેશો? આજરોજ જે ડૉક્ટર સાહેબ દ્વારા આજે જે મૂવીનું આયોજન કર્યું છે બહુ સરસ છે, સહનીય છે, જોવા જેવું છે. એ 370 નામનું જે પિક્ચર છે એ ખરેખર બહુ જોવા જેવું છે અને દરેક કાર્યકર્તાઓ બહુ હર્ષોલ્લાસથી જોવા માટે આવ્યા છે અને આવી અલગ અલગ મલ્ટીપ્લેક્સમાં આજનું રોજ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી. આપનો પરિચય? મમતા વ્યાસ, શહેર કારોબારી સભ્ય. જે રીતના આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા 370 ફિલ્મ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કહેશો? આજના દિવસે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડૉક્ટર સાહેબ દ્વારા કાર્યકર્તાઓને 370 પિક્ચર નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 370 જે દેશ માટે એક કલંક સ્વરૂપ હતું, જેને આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદીજીના કાર્યકાળ દ્વારા હટાવવામાં આવ્યું છે અને એના માટેના શું પ્રયત્નો થયા છે એ લોકો સુધીને એનું વાસ્તવિકતા પહોંચાડવા માટે અને એનું મહત્ત્વ લોકોને સમજાવવા માટેનું આ પિક્ચરનું નિર્માણ થયું છે. એ પિક્ચર જોવા માટેનો આજે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ શાહ દ્વારા રાખવામાં આવ્યું છે અને અહીંયા વોર્ડ નંબર 10, 11, 12 અને 13ના સૌ કાર્યકર્તાઓ આજે આ પિક્ચર નિહાળી રહ્યા છે. મારું નામ મહેન્દ્રસિંહ રાઠોડ, વોર્ડ 12. ભારતીય મજદૂર સંઘ દ્વારા તારીખ 10/3/2024ના દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
ભારતીય મજદૂર સંઘ દ્વારા તારીખ 10/3/2024ના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના જુદા જુદા વર્ગો અને વિભાગમાં કામ કરતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નિશાબેન રાજપૂત, ડૉક્ટર શીતલબેન હઠીલા, મનીષા સુનિલ પટેલ, કિંજલબેન ચૌહાણ, સીમાબેન ભટ્ટ, પૂર્વા, નીતિન પટેલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મારું નામ ડૉક્ટર શીતલ હઠીલા છે. હું નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરું છું. આજ રોજ અહીંયા અત્રે ઉપસ્થિત સૌએ અમે બહેનોનું ભારતીય મજદૂર સંઘ દ્વારા નારી દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારું જે સન્માન કરવામાં આવ્યું છે એના બદલ હું ખૂબ ખૂબ આભાર છું. અત્રે આશરે 70થી 100 બહેનોની ઉપસ્થિતિ હતી અને તેમજ ભારતીય મજદૂર સંઘના ભાઈઓ અને બધા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, એટલે તે બદલ અને જે નારી સશક્તિકરણ વિશેની વાતો થઈ અને નારીઓને પોતાના હક માટે જે જાગૃત કરવાનું, એમાં જે ભારતીય મજદૂર સંઘના જે અથાગ પ્રયત્ન છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ કિંજલ ચૌહાણ છે અને હું દિવ્યાંશની જીરોમાંથી છું અને આજ રોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા અહીંયા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને એકઠી કરીને અમને વિશેષ તરીકે એમને સન્માન આપ્યું અને આજ રોજ મજદૂર સંઘ સાથે મહિલા દિવસની ઉજવણી કરી અને એ બાબતે અમને આમંત્રણ આપ્યું અને તેમજ ઉપસ્થિત દરેક જે મહેમાનો છે એમના તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હું નિશિતા રાજપૂત અને હું આજે ભારતીય મજદૂર સંઘ નિમિત્તે અહીંયા કાર્યક્રમ રાખેલો મહિલા દિવસ નિમિત્તે અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે અમે લોકો અહીંયા 100 મહિલા ભેગા થઈને વુમન્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું અને અમને લોકોને ફેલિસિટેટ કર્યા અને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. મહારિકા ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. મહારિકા ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ગઈકાલે રાતે વાઘોડિયા રોડ ખાતે જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ, લોકગાયક ઉદય ધાધલ તેમજ દેવરાજ ગઢવીના મધુર કંઠે શિવ ભક્તોએ ડાયરાની મજા માણી હતી. ડાયરાની મોજ માણતા કેટલાક લોકો દ્વારા દેવાયત ખવડ પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. મોટી સંખ્યામાં વિસ્તારના લોકો આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. વારસિયા વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતી આધેડ મહિલાની હત્યા. માતા અને પુત્ર ઓમ સાઈરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની ચલાવતા હતા દુકાન. અંદાજે 70 વર્ષની ઉંમર ધરાવે છે વૃદ્ધા. વારસિયા પોલીસ અને FSL પહોંચી સ્થળ પર હત્યા કોણે અને ક્યારે કરી તે દિશામાં હાથ ધરી તપાસ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
ભાઈ આજે અહીંયા હત્યાની ઘટના ઘટી છે, કોણ કોણ અહીંયા રહેતું હતું, કેટલા સમયથી અહીંયા રહેતું હતું અને એમનો સ્વભાવ કેવો હતો? આ લગભગ 20-25 વર્ષથી રહે છે અને સ્વભાવમાં એવું હતું કે આજુબાજુમાં કોઈ એમને સંબંધ નહોતો, એ ભલાને એમનું કામ હતું અને એ દિલ્હીના મૂળ રહેવાસી હતા અને બાકી અહીંયા કોઈ એમનું કોઈ સગું નહોતું. અને આજે મરનાર છે એમનું નામ શું? એમનું લગભગ પણ નામ કમળાબેન છે. અમને એટલું બધું અંજાન, કારણ કે અમે લોકો એમની તો કોઈ સંબંધ હતો નહીં આજુબાજુવાળાનો, એટલે એમનું નામ કમળાબેન છે મારા સાથે, કમળાબેન અરોડા. લગભગ ઉંમર કેટલી હશે? એમની લગભગ ઉંમર પણ 65-70ની વચ્ચે હશે. આજુબાજુમાં વ્યવહાર કેવો હોય? આજુબાજુ કોઈ વાતચીત હતી જ નહીં સાહેબ, બિલકુલ નહોતું, એટલે તો અમને નામ નથી ખબર એમના. અને ક્યાંનો બનાવ છે આ બનાવ ક્યારે થયો અમને એકચ્યુઅલમાં જાણ નથી. આ તો પોલીસ સાહેબ આવ્યા અને ઉપર ગયા ને ઇન્ક્વાયરી કરી, તારે નીચે ઉતરતા તારે અમને જાણ ખબર પડી કે બેન એક્સપાયર થઈ ગયા છે માસી. બાકી અમને ખબર જ નથી કે માસી એક્સપાયર છે. શું નામ તમારું? મારું નામ હિતેશભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 8 અને 9ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામો કુલ રૂપિયા 23,77,300ના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8માં અલકાપુરી સેન્ટર પોઈન્ટની પાછળ આવેલ ગિરિબાગ સોસાયટીના આંતરિક રસ્તે RCC રોડ બનાવી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાનું અને અલકાપુરી વિશ્વાસ કોલોનીમાં આવેલ સાનિધ્ય ફ્લેટના આંતરિક રસ્તે RCC રોડ બનાવી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાનું કામ જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ ટાઉનશીપના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ તેમજ ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રાજલક્ષ્મી સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સોસાયટીના રહીશો દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયા બહુમાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સયાજીગંજ મત વિસ્તારમાં વોર્ડ નંબર 8માં આવતા વિસ્તારમાં વિવિધ કામોનું આ 3 દિવસ એટલે કે શનિવારે સાંજે, કાલે રવિવારે અને પરમ દિવસ સોમવારે આમ વોર્ડ નંબર 8ની અંદર કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત આજે અમારા કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે વોર્ડ નંબર 8ની મુખ્ય 2 સોસાયટી જે મોટી સોસાયટી ગણાય, કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ અને રાજલક્ષ્મી સોસાયટી ઓલ્ડ પાદા રોડની, આમાં પેવડ બ્લોકના કામગીરીની, વિશ્વાસ કોલોની ગિરિકંદ્રા સોસાયટીની પણ પેવડ બ્લોકની કામગીરીનો આજે ખાતમુહૂર્ત, રસ્તાનું RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ વોર્ડ નંબર 8ની અંદર અને વોર્ડ નંબર 9ની અંદર આશરે કાલે 1 કરોડ અને 70 લાખ, આજ અને કાલ થઈને 1 કરોડ 70 લાખના કામોના RCC રોડના, પેવડ બ્લોકના, સોસાયટીના કોમન પ્લોટના પેવડ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જે રીતે દેશમાં સરકાર ચાલે છે, જે રીતે રાજ્યમાં સરકાર ચાલે છે, માનનીય વડાપ્રધાને પણ 1 વીક પહેલાં વડોદરા શહેર માટે 900 કરોડના ખાતમુહૂર્ત કર્યા. હમણાં જ માનનીય મુખ્યમંત્રીએ વડોદરા શહેરમાં 700 કરોડના ખાતમુહૂર્ત કર્યા. એટલે કે ટોટલ 1600 કરોડના ખાતમુહૂર્ત 15 દિવસમાં થયા. અને એના સિવાય દરેક વોર્ડે 1.5 કરોડ 2 કરોડના ઇન્ડિવિજ્યુઅલ ખાતમુહૂર્ત કોર્પોરેશનના માધ્યમથી થઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના વિકાસની અંદર ખૂબ મોટી હરણફાળ, વડોદરા શહેરના બજેટનો 1/3 પાર્ટનું ખાતમુહૂર્તને લોકાર્પણ, આ આખા બજેટનું, સમગ્ર વર્ષના બજેટનું 1/3 ભાગ, એટલે 3જા ભાગનું ખાતમુહૂર્ત જો 1 અઠવાડિયામાં થતું હોય, આ સરકાર, આ કોર્પોરેશનની ખૂબ મોટી સિદ્ધિ છે. અને જે રીતે વડોદરા શહેરને વિકાસની ઊંચાઈઓ પર લઈ જવા માગીએ છીએ, નવા સાયન્સ સિટીની વાત હોય, અલગ અલગ કામો, શહેરના STP, પાણીની લાઈન, ગટરની લાઈન, એના ખાતમુહૂર્ત થઈ ગયા છે. વડોદરા મહાનગરપાલિકાને પણ અભિનંદન આપવા પડે. અને વોર્ડ નંબર 8ની અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, વોર્ડ નંબર 9ની ટીમ, એ જે સોસાયટીએ પહોંચીને સોસાયટીના નાગરિકોને એકત્ર કરીને ખાતમુહૂર્ત કરી રહી છે, ત્યારે બહોળા સ્તરે ભારતીય જનતા પાર્ટીનો પણ વ્યાપ વધે છે અને કોર્પોરેશનની પણ કામગીરી લોકો સુધી પહોંચી રહી છે. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને
આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.